નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ તેનો ઉપયોગ ખૂબ ઝડપથી વધી રહ્યો છે અને આ ટેકનોલોજીને ચલાવવા માટે મોટી માત્રામાં વીજળી અને ડેટા સેન્ટર્સને ઠંડા રાખવા માટે સતત પાણીની જરૂર પડે છે। સંયુક્ત રાષ્ટ્ર અનુસાર વિશ્વની અડધી વસ્તી પહેલેથી જ પાણીની તંગીનો સામનો કરી રહી છે। આબોહવા પરિવર્તન અને પાણીની વધતી માંગને કારણે ભવિષ્યમાં આ સંકટ વધુ ઊંડું થઈ શકે છે। આ સંજોગોમાં શું એઆઈની આટલી ઝડપી ગતિ પાણીની આ તંગીને વધુ વધારશે તેવો સવાલ છે। ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન કહે છે કે ચેટજીપીટી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબ મેળવવામાં લગભગ 1 ચમચીના 15મા ભાગ જેટલું પાણી લાગે છે। જો કે અમેરિકાના કેલિફોર્નિયા અને ટેક્સાસમાં થયેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કંપનીના GPT-3 મોડેલ દ્વારા 10થી 50 પ્રશ્નોના જવાબ આપવામાં લગભગ અડધો લીટર પાણી વપરાય છે। આમાં વીજળી ઉત્પાદન માટે વપરાતું પાણી પણ શામેલ છે, જે સેમ ઓલ્ટમેનના આંકડામાં કદાચ શામેલ નથી। ઓપનએઆઈ જણાવે છે કે ચેટજીપીટી દરરોજ 1 અબજ પ્રશ્નોના જવાબ આપે છે અને તે માત્ર એઆઈ બોટ નથી। અમેરિકી અભ્યાસનો અંદાજ છે કે 2027 સુધીમાં એઆઈ ઉદ્યોગ દર વર્ષે ડેનમાર્ક જેવા આખા દેશ કરતાં 4 થી 6 ગણું વધુ પાણી વાપરશે। યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા રિવરસાઇડના પ્રોફેસર શાઓલી રેન કહે છે, જેટલો વધુ આપણે એઆઈનો ઉપયોગ કરીશું તેટલો વધુ પાણીનો ખર્ચ થશે। આપણે જે પણ ઓનલાઈન કામ કરીએ છીએ તે બધા મોટા ડેટા સેન્ટર્સમાં રહેલા હજારો કમ્પ્યુટર સર્વર દ્વારા પ્રોસેસ થાય છે। આ સર્વર સતત વીજળી ચાલવાથી ખૂબ ગરમ થઈ જાય છે। તેમને ઠંડા રાખવા માટે મોટા ભાગે શુદ્ધ તાજા પાણીનો ઉપયોગ થાય છે। કેટલીક સિસ્ટમમાં ઉપયોગમાં લેવાયેલા પાણીનો 80% સુધીનો ભાગ વરાળ બનીને હવામાં ઉડી જાય છે। એઆઈ સંબંધિત કાર્યો જેમ કે તસવીરો કે વિડીયો બનાવવામાં સામાન્ય ઓનલાઈન કાર્યો કરતાં વધુ કમ્પ્યુટરિંગ પાવર અને વીજળીની જરૂર પડે છે। ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીનો અંદાજ છે કે ચેટજીપીટી દ્વારા પૂછવામાં આવેલો એક પ્રશ્ન ગૂગલ પર કરવામાં આવેલી એક સર્ચ કરતાં લગભગ 10 ગણો વધુ વીજળી ખર્ચ કરે છે, જે વધુ ગરમી અને પરિણામે વધુ પાણીની જરૂરિયાત ઊભી કરે છે। મોટી એઆઈ ટેક કંપનીઓ તેમની એઆઈ સંબંધિત પ્રવૃત્તિઓમાં કેટલું પાણી લાગે છે તે ચોક્કસ જણાવતી નથી। જોકે તેમની કુલ પાણીના વપરાશના આંકડા સતત વધી રહ્યા છે। ગૂગલ, મેટા અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓના પર્યાવરણીય અહેવાલો દર્શાવે છે કે 2020 પછીથી તેમના પાણીના વપરાશમાં તીવ્ર વધારો થયો છે। ગૂગલનો પાણીનો વપરાશ લગભગ બમણો થઈ ગયો છે। આઈઈએનો અંદાજ છે કે 2030 સુધીમાં ડેટા સેન્ટર્સનો પાણીનો વપરાશ લગભગ બમણો થઈ જશે, જેમાં વીજળી ઉત્પાદન અને કમ્પ્યુટર ચિપ બનાવવાની પ્રક્રિયામાં વપરાતા પાણીનો પણ સમાવેશ થાય છે। ગૂગલનું કહેવું છે કે તેના ડેટા સેન્ટર્સે 2024માં 37 અબજ લીટર પાણી લીધું, જેમાંથી 29 અબજ લીટર વપરાશ થઈ ગયું। આટલું પાણી 16 લાખ લોકોની એક વર્ષની પીવા અને ઉપયોગ કરવાની જરૂરિયાત પૂરી કરી શકે છે। યુરોપ, લેટિન અમેરિકા અને અમેરિકાના એરિઝોના જેવા દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ડેટા સેન્ટર્સનો વિરોધ વધી રહ્યો છે। સ્પેનમાં તમારો ક્લાઉડ મારી નદી સૂકવી રહ્યો છે જેવા પર્યાવરણીય જૂથો બન્યા છે। ચીલી અને ઉરુગ્વેમાં પાણીના ઉપયોગને લઈને થયેલા વિરોધ બાદ ગૂગલે તેના ડેટા સેન્ટર્સની યોજનાઓમાં ફેરફાર કર્યા છે। કંપનીઓ જમીનની ઉપલબ્ધતા અને રિન્યુએબલ ઉર્જાના સ્ત્રોતોને કારણે સૂકા વિસ્તારોમાં ડેટા સેન્ટર્સ બનાવવામાં રસ લઈ રહી છે। જો કે ગૂગલ, માઇક્રોસોફ્ટ અને મેટા સ્વીકારે છે કે તેઓ પાણીની અછતવાળા વિસ્તારોમાંથી પાણી લઈ રહ્યા છે। કંપનીઓ સામાન્ય રીતે શુદ્ધ તાજા પાણીનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે, પરંતુ કેટલીક કંપનીઓ હવે સમુદ્રના પાણી અથવા ફેક્ટરીના ગંદા પાણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી છે। એઆઈનો ઉપયોગ પર્યાવરણને મદદ કરવા માટે પણ થઈ રહ્યો છે, જેમ કે ગ્રીનહાઉસ ગેસ લીકેજ શોધવા અથવા ઈંધણ બચાવવા માટે ટ્રાફિકને નિયંત્રિત કરવું। યુનિસેફના થોમસ ડેવિન કંપનીઓ વચ્ચે વધુ કારગર અને પારદર્શક કામ કરવાની સ્પર્ધા જોવા માંગે છે, ન કે ફક્ત સૌથી શક્તિશાળી મોડેલ બનાવવાની। તેઓ મોડેલને ઓપન સોર્સ કરવાની પણ હિમાયત કરે છે, જેનાથી મોટા મોડેલને ટ્રેન કરવાની જરૂરિયાત ઓછી થશે અને વીજળી પાણીનો વપરાશ ઘટશે। ગૂગલ, માઇક્રોસોફ્ટ, AWS અને મેટાએ 2030 સુધીમાં વોટર પોઝિટિવ બનવાનું લક્ષ્ય રાખ્યું છે, એટલે કે જેટલું પાણી વપરાશે તેના કરતાં વધુ પાણી પર્યાવરણમાં પાછું આપવાનો પ્રયાસ કરશે। એઆઈના ઝડપી વિકાસ સાથે પાણીનો વપરાશ વધવાની ચિંતા વાસ્તવિક છે। આના પર નિયંત્રણ મેળવવા માટે કંપનીઓએ વધુ પારદર્શિતા અપનાવવી પડશે અને પાણી બચાવવાના ટકાઉ ઉપાયો શોધવા પડશે। એઆઈનો ઝડપી વિકાસ આપણા પાણીના સંસાધનો પર સ્પષ્ટપણે અસર કરી રહ્યો છે। આને સંતુલિત કરવા માટે ટકાઉ ઉકેલો અને જવાબદાર વપરાશ ખૂબ જ જરૂરી છે। તમને શું લાગે છે? એઆઈના ફાયદા પાણીના વધતા વપરાશના જોખમ કરતાં વધારે છે?
દર્શક મિત્રો, આ અંગે આપની શું પ્રતિક્રિયા છે અમને કોમેન્ટમાં ચોક્કસથી જણાવશો. અને આ માહિતી જો આપને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.